થરાદ નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડમાં કુલ 97 ઉમેદવારી ફોર્મ ભરાયા। થરાદ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। છેલ્લી તારીખે એટલે કે 11મી તારીખે બપોરે 3 વાગ્યા સુધી કુલ 97 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે। નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં વિવિધ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે। પાર્ટીવાર આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી બીજેપીમાંથી 40, કોંગ્રેસમાંથી 32, બહુજન સમાજ પાર્ટી બીએસપીમાંથી 5, આમ આદમી પાર્ટી એએપીમાંથી 3 અને અપક્ષ તરીકે 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી તેમજ ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। થરાદમાં ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે અને તમામ પક્ષો દ્વારા જીત માટે તૈયારી તેજ બનાવવામાં આવી છે।